તો મિત્રો ફાઇનલી આજે ફોરેસ્ટ ગાર્ડનું પ્રશ્નપત્ર છે એમાં કેવા કેવા પ્રશ્ન પૂછાણા હતા એનું થોડાક પ્રશ્ન આવ્યા છે જે વિદ્યાર્થી મિત્રોએ જણાવ્યા હતા. કારણ કે પેપર છે એ ઓનલાઈન કોમ્પ્યુટરમાં લેવાનું એટલે આખું પ્રશ્નપત્ર તો ન હોય, પરંતુ પેપર કેવું સહેલું હતું, સરળ હતું, કઈ ટાઈપના પ્રશ્ન પૂછાણા હતા, ગણિત અઘરું હતું, ગુજરાતી સહેલું હતું, શું હતું અને કેવા કેવા પ્રશ્ન છે એની થોડીક ડિસ્કસ કરીએ મિત્રો. શિફ્ટ 1ની વાત છે. તો ફોરેસ્ટના આજના પ્રશ્નો વાત કરીએ તો એક પ્રશ્ન મિત્રો આવો હતો, 2a 3b 6c હોય તો એ જેમ બી જેમ સી શું થાય છે? આવો એક ગણિતનો પ્રશ્ન હતો. ત્યારબાદ આગળ વાત કરીએ, જો પાઈ 60 છે એનો એસ 20%, આઈ 25%, જે 15%, કે 10% અને એલ છે એ 10% હોય. છોકરીની સંખ્યા છોકરાની સંખ્યા કરતાં 3 ગણી હોય તો કેમાં છોકરીની સંખ્યા કેટલી થાય? ટોટલ 50,000 એવું કંઈક હતું. અને આગળ જોઈએ જે આ વિદ્યાર્થી મિત્રોએ કીધેલા પ્રશ્ન છે મિત્રો. 18 જાન્યુઆરી 1969 કયો વાર કયો હોય છે? એવો એક પ્રશ્ન હતો. પછી 50% અને 30%, 30% ના 20% કરતાં કેટલા મોટા હોય છે? એવો એક પ્રશ્ન હતો. મિત્રો તમને હું કહી દઉં છું, આની હું પીડીએફ છે ને ડિસ્ક્રિપ્શનમાં આપું છું અને તમે શાંતિથી પ્રશ્ન વાંચજો, જે તમને આવડતો એનું સોલ્યુશન કરજો. કારણ કે મને સોલ્યુશનની ખબર નથી, કારણ કે મિત્રો મને આમાં થોડુંક ઓછું ખબર છે. આ તો જે પ્રશ્ન આવ્યા છે હું ચાલો આપણે વિડીયો બનાવીએ અને લોકોને ખબર પડે કે પેપર કેવું છે, લોકોનો અનુભવ કેવા છે, વિદ્યાર્થી મિત્રોના જે ઉમેદવારો પરીક્ષા દેવા ગયા. 3 સંખ્યાની સરેરાશ 20, 2 સંખ્યાની 11 અને 21 હોય તો ત્રીજી કઈ થાય? એ હતું. પછી આ એક શ્રેણી પૂરી કરવાની છે. તો મિત્રો આમાં જવાબ મને ખબર છે 75 આવે, કારણ કે થોડું મને આવડતું છે, હું તમને કહેતો જાય. 117માં વેચાતી 10 ખોટ જાય તો 5% નફો માટે કેટલામાં વસ્તુ વેચવી જોઈએ? એક એવો પ્રશ્ન હતો નફો ખોટ વાળો. પછી મિત્રો એક આવી સંખ્યા હતી 156, 87, 238, 500, એની ઉલટી લખતા મળતી મોટી સંખ્યાનો એકમનો અંક કયો હોય છે? એવી એક પ્રશ્ન હતો. પછી 7 સંખ્યાની સરેરાશ 56, 6 સંખ્યાની સરેરાશ 55 તો 7મું પરિણામ કયું હોય છે? એવો પ્રશ્ન હતો. નીચે આપેલી 4 સમૂહમાંથી અલગ પડતું સમૂહ એ બી, એલ એમ, એચ જી, આઈ જે એવો એક પ્રશ્ન હતો. પછી એમ એન ઓ પી ક્યુ એમ આ આખી એક આપ્યું હતું, એમાં એમ એન કરતાં મોટો ને ઓ કરતાં નાનો પી છે, તો માત્ર ક્યુ કરતાં નાનો તો સૌથી નાનો કોણ છે? એવું કંઈક કીધેલું હતું. પછી એક છત્રી અને 108નો લસા મિત્રો 108 થાય છે, એવું કંઈક જવાબ આવે છે આનો. એવો લસાનો તો 10 કિલોમીટરની ઝડપની ચાલે તો 2 કલાકમાંથી પહોંચી જાય છે. હવે 2 કિલોમીટર કલાકની ઝડપથી વધારે કેટલો વહેલો પહોંચી જવાય છે? એવો એક પ્રશ્ન હતો. ગુજરાતી અને ગણિત સહેલું હતું. આ વિદ્યાર્થીના જે પરીક્ષા દેવા ગયા એના અનુભવ છે મિત્રો, એવું કહે છે. પર્યાવરણ છે એ મીડિયમ હતું છે. ગુજરાતી અને ગણિત સહેલું હતું એવું કહે છે. આજના પેપરના અમુક પ્રશ્ન આ રીતે પણ હતા. આઈસીયુનું ફૂલ ફોર્મ, આઈસીયુનું ફૂલ ફોર્મ જળ ઉત્સવ એવો દિવસ પૂછાનો, ગાંધીજીનું જન્મસ્થળ પૂછાનું હતું. પછી રેડ ડેટા બુક એમાંથી પ્રશ્ન પૂછાનો હતો. પછી ગરીબનો વિરોધી હતો કોણ હતા એ પૂછાનો. મહિલા માટે બિલ ક્યારે પસાર કરવામાં આવ્યું? મગર દિવસ. કેલેન્ડરનો એક પ્રશ્ન હતો. એનજીટીની સ્થાપનાનું વર્ષ પૂછાનું હતું. ખાનપુર તાલુકો કયો જિલ્લામાં એવું પૂછાનું હતું. પછી 136 અને 108નો લસા એલસીએમ એટલે કે લસા પૂછાનો હતો. અને 7 સંખ્યાની સરેરાશ 56 છે, પ્રથમ 6 સંખ્યાની 55 તો 7મી સંખ્યા શોધો એવો એક પ્રશ્ન હતો. પછી મિત્રો 3 સંખ્યાની સરેરાશ 20 અને પ્રથમ 11, બીજી 21 તો ત્રીજી સંખ્યા શોધવાની હતી. એક આવી શ્રેણી હતી. પછી મિત્રો 18 જાન્યુઆરી 1969 દિવસ કયો ઉજવવામાં આવે? ગુજરાતી વિદ્યાપીઠ કયા સંવાદ સાથે જોડાયેલી છે? પછી દારૂબંધી સાથે કયા સત્યાગ્રહ જોડાયેલા હતા? દીપડો કયા જિલ્લામાં જોવા મળતો નથી? આવા જિલ્લા આપેલા હતા. 1980 પછી ગીર સેના માટે ફેમસ હતું. પછી G20 સપ્ટેમ્બરમાં ક્યાં યોજાણી હતી? એનું સ્થળ કહેવાનું. તો મિત્રો આવી રીતના આખા પ્રશ્ન હતા. આની પીડીએફની લિંક ડિસ્ક્રિપ્શન આપું, ડાઉનલોડ કરીને આ પ્રશ્નને સોલ્યુશન કરો અને તમે એક અનુભવ લગાવો કે આ રીતના પ્રશ્ન પૂછાય છે. એટલે ટૂંકમાં તમને ખબર પડી જાય એક લસા ગુસાનો પ્રશ્ન આવે છે, એક શ્રેણીનો પ્રશ્ન આવે છે, એક આવો પ્રશ્ન આવે, એક નફાખોટનો પ્રશ્ન આવે. તો તમારે કઈ રીતની તૈયારી કરવી? આના પ્રશ્ન તો મિત્રો કોઈ દિવસ નહીં આવે, પરંતુ આ રીતના આવી છે, એમાં રકમ ફેરવીને જવાબ આવી શકે, રીતના આવી શકે. એટલે તમે અંદાજો લગાવજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો કે આવા પ્રશ્ન હતા તો તમારી પાસે ન આવ્યો હોય. અને સાથે સાથે મિત્રો તમારી પાસે કંઈક પ્રશ્ન આવ્યો હોય તો મને કમેન્ટમાં જણાવજો અને જવાબ ખબર હોય તો પણ કહેજો, તો આપણે વધારે લોકો સુધી વિડીયો શેર કરશું. ચાલો મળશું કંઈક માહિતગાર વિડીયો સાથે. જેવું બીજું કંઈક અપડેટ આવશે ફોરેસ્ટના પેપરને લઈને આપણી ચેનલમાં મૂકી દઈશું. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.